અને ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। ભાવ વધારા બાદ શહેરના પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। પેટ્રોલના ભાવમાં ₹2.99નો વધારો નોંધાયો છે। અગાઉ ₹94.44 મળતું પેટ્રોલ હવે વધીને ₹97.40 પ્રતિ લીટર થયું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ ₹3.09નો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ ₹90.11 મળતું ડીઝલ હવે ₹93.18 પ્રતિ લીટરે પહોંચ્યું છે। ભાવ વધારા બાદ સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ઘણા લોકો વધેલા ભાવ પહેલા જ વધુ પેટ્રોલ અને ડીઝલના ભરાવા માટે ઉમટી પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ વધારાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની સાથે સામાન્ય જનજીવન ઉપર પણ અસર પડશે તેવી ચર્ચા ચાલી રહી છે। મોંઘવારીના વધતા ભાવ વચ્ચે હવે લોકોમાં સરકારના નિર્ણય અંગે ચર્ચાઓ તેજ બની છે। મારું નામ વિકાસ સાદડિયા છે। હું સવારે 3 કલાક ત્યાં લાઈનમાં ઉભો હતો અને એમાં ભાવનો અપડેટ આવ્યો કે ભાવ છે બહુ મોંઘવારી છે, બહુ ખોટું છે। આ પેટ્રોલના ભાવ અને મોંઘવારી જે વધી છે નાના માણસો માટે બહુ તકલીફ છે। મિડલ ક્લાસમાં મોટા માણસો નથી ફરક પડવાનો, પણ નાના માણસો બિચારા જે રોજનું કમાતા હોય બરોબર, તેના માટે પેટ્રોલનો ભાવ 2, 3 કે 4 રૂપિયા જે વધારે છે બહુ મોટી આફત છે અને આ બહુ ખોટું થઈ રહ્યું છે। પેટ્રોલનો ભાવ વધવા જ ના જોઈએ। પેલા વધવાના હતા પણ ચૂંટણીના લીધે ના વધ્યા, પેલા જે વધવાના હતા તે ચૂંટણીના હિસાબે ના વધ્યા। તકલીફો તો બહુ હદ તક અત્યારે બધા નોકરી ધંધા માટે નોકરી ધંધા નથી વિચારતા, બધા પેટ્રોલ પુરાવા માટે વિચારે। પેટ્રોલ પુરાવીને પછી નોકરી ધંધો થાય છે તો તે લોકોનો આખો દિવસ જે બગડી જાય છે। 200 રૂપિયાનું પેટ્રોલ મળે છે એમ દિવસનો રોજ 500 રૂપિયા પડી જાય છે। એનો વૈધું શું રહે મિડલ ક્લાસ માણસો માટે? સરકારને તો એવા વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી નિર્ણય લાવે। હા, અહીંયાથી બધા સૌરાષ્ટ્ર જવા માટે તૈયાર થઈ ગયા હવે કે અહીંયા હું રહીને કરવું એમ કરી। મારું નામ યોગેશભાઈ છે। સુરતમાં હું છેલ્લા 15 વર્ષથી રહું છું, પણ આની જેવી પોઝિશન કોરોના ટાઈમ કરતા અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે માણસોની। અત્યારે પેટ્રોલનો વધારો ચૂંટણી પહેલા કેમ વધારો ન કર્યો ભાઈ, અને અત્યારે કેમ વધારો કર્યો? ચૂંટણી પતી ગઈ એટલે જરૂર પૂરી થઈ ગઈ। એના માટે આ બહુ મોટી મુશ્કેલીની વાત છે। 3-4 રૂપિયા જેમ પેલા ભાઈએ વાત કરી પ્રમાણે 3-4 રૂપિયા વધારો તો બહુ મોટી જ વાત છે, પણ હવે આમને જો હાલ્યું ને તો ગામડે જવાનો વારો લગભગ બધાનો આવી જાય। ભાડેથી રહી છે, 14 થી 15 હજાર રૂપિયા મહિનાની કમાણી હોય, એમાં 6-7 હજાર રૂપિયા ભાડું, છોકરા ભણે, છોકરાની ફી, આ બધો ખર્ચો હવે કોઈ દિવસ લાગતો નથી પાછું ફરી સુરત આવવું છે। હું ટેક્સટાઇલમાં કામ કરું છું, 4 મહિના 5 મહિના ટેક્સટાઇલ એકદમ આવ ડાઉન જ છે। એમાં જરી દોરા ધાગા બધી વસ્તુના એટલા ભાવ વધી ગયા। આ મોંઘવારી આમ રહી ને તો એક સમય દેહમાં ખેતી કર્યા સિવાય બીજો કોઈ ઇલાજ જ નથી। જેને પાસે ખેતી ન હોય એ માણસો શું કરશે એ હજી મને ખબર નથી પડતી। કેટલા ટાઈમથી લાઈનમાં હતા? અહીંયા મારે 3 કલાક ઉપર થઈ ગયું, 3-3.25 કલાક થઈ ગઈ। 10 મિનિટનું કીધું એને, 10 મિનિટનું કીધા પછી એને 1.5 કલાક કરી। 1.5 કલાક પછી વાળો આવ્યો તો છતાં 200 રૂપિયાનું 2 લીટર પૂરું પેટ્રોલ મને નથી મળ્યું। આવી પોઝિશન છે અત્યારે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।